તો આપણે કૂતરાની રાઈડ છે ને મોટભાઈ જાજી બહુ હા કૂતરાની બહુ રાઈડ છે સિંહ વાઘની તો આ બાજુના ગામમાં વધારે હોય અમારે અહીં છે હાવજની દાઢ બાંધી લીધી છે ને હાવજની દાઢ બાંધી લીધી યુટ્યુબર પોતે બાંધે છે હજી તો આપણે નવા છે આપણે કઈ મોટા એવા બધા નથી ખેલાડી દ્વારકાધીશ મિત્રો હું છું દીપક ભરવાડ તો આપણે ગામડાના વ્લોગ બનાવીએ છીએ ગાયું ભેંસું ચરાવતા હોય એવા તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો અને તમે કરશો એ મને ખાતરી છે અને હું આખું ગામડાનું માલધારીનું જીવન એ વિશેના વ્લોગ બનાવું છું તો લાઈક ને શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આપણે આગળ પાછા મળીએ ગાયું ભેંસું ચરાવતા હોય તેવા વ્લોગ ઉતારીએ છીએ તો ડાયરો આમાં બધો જોડાઈ જાવ જો આપણે અહીંયા ગાયું ભેંસું ચરાવી છીએ અને આપણો આમાં ગામડાનો ડેઈલી વ્લોગ આવશે કેમ કે ગાયું ભેંસું ચરાવતા હોય એવો તમને બતાવી માલધારીનું ગામડામાં જીવન કેવું હોય એટલે આપણે આ ગામડાના જીવન માધ્યમથી જ આપણે આ વ્લોગ બધા બનાવેલા છે કે માલધારીની જીવનશૈલી કેવી હોય ગામડામાં તો તમે આમાં જોડાવ આપણે પશુપાલન વ્લોગમાં તો એવી આપણી આશા છે જો આમાં ગાયું ભેંસું ચરે છે બધું આમાં પાળામાં બધી તો આપણે આગળ મળીએ અને વ્લોગમાં તમે કન્ટિન્યુ રહેજો અને પૂરો જોવો એટલે આપણને મોટિવેશન મળે થોડું સપોર્ટ મળે આમાં ગાયું ને એવું બધું પડ્યું છે ભેહું અહીંયા કાંઠામાંથી ઝરે છે અમે કેમકે આજ થોડોક તડકો આવી ગયો પાછો આ 3-4 દી થયા તો વાદળ છાયું હતું વાતાવરણ હા કોક સાટા ખરતા એવું બધું હતું આ બધી સરે છે ગાયું ને ભેહું તો આપણે આગળ પાછા મળીએ ને એ બધી સરે છે આમાં વેલ છે ખડ તો માપે છે આમાં હું પાણી પાછા સુકાઈ ગયા છે એટલે પાછી વેલ તો પાછી થઈ ગઈ છે આમાં બધી પોલીસ ગાવું હમણાં 3-4 દિવસ છે તો ઢપ જેવું હતું ઢક હતું વાદળ છાયું બધું વાતાવરણ અને આજ તડકો નીકળો છે તો આગળ પાછા મળીએ આપણે આજે છોડવા નાખેલા હતા મગના મોટા ભાઈ નાખેલા હતા મગના છોડવા એ ખાય છે અટાણે એની ગાયું ખાઈને વહી ગયું એટલે હવે આપણે આ ગાયું ખાય છે આમાં આપણે આ મગમાં તો કઈ બહુ ખાધા નહીં ખાધેલા હતા એટલે આ બધું ઝાડવામાં લઈ લીધા છે આમાં હવે પડ છે ગાયું ને ભેહું ફેર છે વેલ છે હારી ધીમે ધીમે પાછળ સરતા આવે આમાં ડોબા એટલા પડ્યા છે આ બાજુ ને હજી ગાયો હાલી જ આવે છે તો ભેહું પાછળ સરે છે અને આમ પાછળથી ઝાપેથી ગાયો હાલી આવે છે તમને બતાવો આગળ
જો આપણે આમ હાયલા આવે ધીમે ધીમે ચરતા આવે છે. જો ગાયો હાલી આવે હે ગરી 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 બપોરનું ટાણું થઈ ગયું છે આપણે એટલે આમાં બધી પોળ છે હવે ગાયું. અટાણે પાછી વેલ ખાય છે ગાયું. બપોરા કરવા છે ગાયું ભેંસું હમણાં પાણીએ પાછી ઉતારીશું અને તમને બતાવો અટાણે આ બાજુ પોળ્યા છે આપણે આમ આગળથી તો લઈ લીધા પાછળ હતા અહીંયાથી હવે આ બાજુ પોળ્યા છે જો આમાં સરે છે તો બપોરા કરી અને પછી પાછા આપણે મળીશું. આમાં ગાયું ભેહું સરે આગળ મળીએ પાછા. હવે બપોરા કરી લીધા છે ગાય ભેહું જો હાલી આવે પાછો આમાં બધી રખડી છે અને ટાણું તો 2 ઉપર થઈ ગયું છે તો આમાં બધી સરતી જાય ગાયું. તો હવે આપણે આગળ પાછા મળી વિડીયો તમે કન્ટિન્યુ રાખજો. જો પાછળ માલ પડ્યો છે આમાં બધી આમાં બધી શરતો આવી છે ગાયોની. હમણાં ધીમા ધીમા વરસાદ વહી રહ્યા છે ત્યાં વેલી થઈ ગઈ છે. જો
ગાયું ભેવું ને સરવાનું તો સારું છે અટાણ નથી વાંધો. આમાં બધી શેર છે. હાલો 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 આમાં પાળો ને હે હાલ્યું જવું પણ આગળ આગળ હે હે બસ હવે આપણે ખીચડા નીચે ઊભા છે સાંયે સાંયો છે સારો અને ગાયું ને ભેવું આ બાજુ સરે છે તમને બતાવું. આમાં સરસ બધી રોડના કાંઠામાં પડ્યું છે ગાઉ અને ગાઢ બકરા વાળા અમરેલી. હવે અમારા મોટભાઈ કહે છે સાંભળો એ ઘેટા બકરા લઈને આવી ગયા છે ગાયું ને ભેવું ભેગા ભળી ગયા વાઘ ને બધું છે. વાઘ ને હા સિંહ ને હા હા બાજુની રાઈડ નથી અમારે. આવડ ને અમારે શિયાળાની છે કુતરાની તો આપણે કુતરાની રાઈડ છે ને મોટભાઈ દાદી બહુ હા કુતરાની બહુ રાઈડ છે. સિંહ વાઘની તો આ બાજુના ગામમાં વધારે હોય. અમારે અહીં છે હાવેજની દાઢ બાંધી લીધી છે ને. હા હાવડની દાઢ બાંધી લીધી. યુટ્યુબર પૈતે બાંધે છે. હજી તો આપણે નવા નવા છે આપણે કઈ મોટા એવા બધા નથી ખેલાડી. એટલે જ કહું હવે તો આવું બધું છે અમારે તો આગળ મળીએ પાછા. આમાં બકરા ને એવું બધું સરે હવે મોજ કરાવી તમને. અરે પંકજ નથી ચાલો ખાવા સડી જાય તો પૈસા પાછા. આ મારો ભક્ત પ્રહલાદ જાણે ભોળાનાથની સેવા પૂજામાં મસ્ત રહે છે 24 કલાક. હા હવે જો આશ્રમે સેવા પૂજા કરવા જાય છે ભાઈ. હા કુંવારા માણસો છે સરસ્વતી બપોર પછી તો મોટભાઈ મોજ કરી એવું છે બધું અટાણે અમારે તો. આમાં માલ બધી પડ્યો છે ગાયું ને ભેહું. તો તમને આ વ્લોગ કેવો લાગ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો એટલે આપણા અવનવા વ્લોગ તમને મળ્યા કરે. તો ડાયરો ને દ્વારકાધીશ અને બે લાઇકન દબાવવાનું ભૂલતા નહીં એટલે આપણા વિડીયો તમને મળ્યા રાખે.